બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। કવાંટ ગેરના મેળા માટે નોડલ અધિકારીઓ સાથે મેળાના રૂટની મુલાકાત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા લેવામાં આવી હતી। ગેર મેળા 2025 અંગે નોડલ અધિકારીઓને જરૂરી સૂચન અને માર્ગદર્શન કલેક્ટરે આપ્યું હતું। વિશ્વ પ્રસિદ્ધ ગેરના મેળા માટે તમામ બાબતોની દેખરેખ માટે કલેક્ટર રૂબરૂ કવાંટની ભૂમિ ઉપર ગયા હતા અને ત્યાં તમામ જે માર્ગો છે જ્યાંથી ગ્રામીણ આદિવાસીઓ ગામમાં પ્રવેશ કરતા હોય છે તે માર્ગોના રૂટ જે માર્ગો અને તેના પ્રવેશ દ્વાર જે કહી શકાય ગામના તે તમામ જગ્યાઓ પર બારીક નિરીક્ષણ કર્યું હતું। તેઓ બિલ્ડિંગ પર મકાન પર પણ ગયા હતા, ત્યાંથી પણ નિરીક્ષણ કર્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા મથક ખાતે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતો ભાતીગઢ કવાંટનો ગેરનો મેળો કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા આ મેળા અંગેનું તૈયારીઓ છે તે રૂટ છે તે અંગેનું ગાર્ગી જૈન દ્વારા નોડલ અધિકારીઓ સાથે મેળાના રૂટની મુલાકાત લેવામાં આવી હતી। કવાંટ ખાતે ગેરૈયાઓની ટુકડીઓ અને પ્રજાના પ્રવેશ દ્વાર, ફનફેર અને વાહન પાર્કિંગની વ્યવસ્થા, ખાણીપીણીના સ્ટોલની વ્યવસ્થા, મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારોનું કલેક્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ગેરના મેળાના રૂટ પ્રમાણે નોડલ અધિકારીઓએ પ્રાથમિક સુવિધાઓ માટે જરૂરી સૂચન અને માર્ગદર્શન પણ કર્યું હતું। કલેક્ટરની આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા સહિત ગેર મેળા 2025ના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। यहाँ से भी एंट्री लेते हैं और यहाँ से भी लेते हैं। हमने अभी यहाँ से टुकड़िया वहाँ से फिर अभी अगर हम जाएंगे तो लास्ट टाइम भी तीन चार तो हमने देखा था, एक टुकड़ी को 3-4 चक्कर लगा देगा। ये हमारा જીબી વાળું છે ચર્ચા કરીને અને આની પર પેઇન્ટિંગ કરાવવાનું અહીંયા બેસવા માટે બિલ્ડિંગ ઉપરથી દૂર કરી એટલે આ બધું જ્યાં લબડેલા છે ને બધા નીકળેલું થોડુંક કારણ પેલી બાજુ બહારના ભાગે પર વિલેજ છે એટલે વાંધો નહીં આવતા और ये मीटर है ना? हाँ, मेरे इंटरेस्ट से काम किया મેં રોડને શિફ્ટ किया पहले तो पूरा यही નથી કોઈ એવી અને જગ્યા છે તો ત્યાં આ ટ્રેક્ટરની જાય એવું નથી। ये नई बिल्डिंग की બનાવવાની છે